જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ ની અંદર. તો મિત્રો આજે રવિવાર અને આપણે આવી જઈએ ફાઇનલી આપણા માતાજી મંદિરે. તો મિત્રો જો બતાવું તમને પહેલા હાલ આપણે કહીએ ને ટેમ્પરરી માતાજી બધા ફોટા હોય કમ પડ્યા પર દર્શન હોય કમ કરવા આવીએ. ચમક આપણું જે મંદિર છે આ આટલું હતું, આ ઉપર આખો શેડ હતો જ્યારે તોડી નાખ્યો. આપણું મંદિર બનાવવાનું ચાલુ કરી દીધું, નવું બનાવવાનું છે એટલે તોડી દીધું મંદિર આખું. આ લોકેશન આપણો. તો ફટાફટ પેલા માતાજીને દર્શન કરી લઈએ. તો મિત્રો જેવું કે મેં તમને બતાવ્યું, આપણું આ મંદિરનું લોકેશન, આપણો આખો બંડો. તો કહીએ ને તો આપણે મંદિર જે તોડવાનું કામ હતું લગભગ 90% પતી ગયું. છેલ્લી એક આ વીડી બાકી છે અને થોડોક એક ડાળખું જે મોટું દેખાય આપણે લેબડાને કાપવાનું. તો મોટા ભાગનું કામ પતી ગયું છે અને સામાન આપણે જોઈએ તો એકન આ રેતી, સિમેન્ટ અને આપણા માર્બલ ને એવું આવી ગયું છે. ફટાફટ મંદિરનું કામ ચાલુ થઈ જાય ને પૂરું થાય એટલી આશા આપણી. તો મિત્રો કાલે અમારા ભોણી ઘરે આવ્યા હતા ને આજ ઘરે આવ્યા છે અમારા વાવાઝોડું તમારે રિયલ લાઈફમાં બતાવજો. એક અમારા એક વાવાઝોડું નંબર 2 અમારા ભોણા આજ બે આવી ગયા છે ને ફૂલ વાવાઝોડું ફૂલ મસ્તી ખોર. હા જો પરી મોટી ફેમ ભોણ્યા પરી ખબર પડે આમાં 300 તાનો મોલે 800 નામ નહીં તારું નામ પીંછો. આ પેલો અંદર ફરે નામ હુઆ અરે આમાં કિટ્ટુ. તો મિત્રો આજે હવે વોટિંગ આપણે સવારે ગયા હતા પણ ફૂલ ગર્દીના કારણે આપણે પાછા આવ્યા હતા. હવે આપણે જઈએ પાછા આજ વોટ આલ્યા. આપણું પહેલું વોટિંગ છે સમજી લો. આજ પહેલો વોટ આપણે આપવાનું તો ફટાફટ વોટ આપી આવીએ. તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈશું આપણા ગામની સ્કૂલમાં. તો વોટિંગ કરી આવીએ. તો મિત્રો હું તમને ખાલી ગરમી બતાવું. ગરમીમાં નાના નાના પક્ષીઓનું જીવજંતુઓનું હાલત થાય બતાવું છું ખાલી. મિત્રો આ ખલકુડી એક ઝાણા પથ્થર ઉપર પડી રહી છે. ચોફેર પોણી છે અને પથ્થર એકદમ ઠંડો છે. તો હાલત હોય જીવજંતુઓની. આપણે તો ઘરમાં પંખા એસીને રહી લઈશું પણ આ જે નાના નાના અબોલ જીવજંતુઓ છે, પક્ષીઓ છે, એમનું પણ વિચાર કે તો હમણાં માટે થોડી ઘણી સુવિધા થાય તો કરજો. ઘરના આગળ લેબડાને ગમે તે માટીના કુંડા હોય ભરજો જેથી આ લોકોને ગરમીને સહારો બની જાય. મિત્રો અમારા આશીષભાઈ માથા ચડીએ ગરમી જોરદાર જોયા. અમનું રોજનું થઈ ગયું. ગમે ત્યારે અમને બ્લોગ મળો અમને મોટું બતાવવું જ નહીં. આશીષભાઈ તકો કે યાર આટલું તો બુટા ગોમની છોડીઓ નહીં શરમાતી એટલું તમે શરમો આবার નહીં દેખો. તો મિત્રો ફાઇનલી આપણે જોગીના મંદિરે પાલોદર આવીએ છીએ. આપણું મંદિર જોઈ લો. આપણે દર્શન કરી લીધા છીએ. હવે અહીંથી જવાનું આપણે ઘરે. તો મિત્રો રાતના 9 વાગ્યા છે. મંદિર બંધ થઈ ગયું છે પણ આજ રવિવાર એટલે આપણે આવ્યા છીએ મંદિરે દર્શન કરવા. તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટ ચોકડીમાં એવું લખજો આ સિંહની મૂર્તિ અને આ આપણે ચોકડીમાંનું મંદિર. તો મિત્રો આપણે આવીએ છીએ આપણે પાર્ટીના લોકેશન ઉપર. કાલ આપણી એક ગામની એક છોકરી આપણી બેન જ ગણી લો હિનલબેનના લગ્ન છે. અત્યારે પાર્ટી રાખેલી છે. આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ. આપણે ઋત્વિકભાઈ આપણી અંગાત છે. તો ચાલુ થાય એટલે હું તમે બતાવું બ્લોગમાં બનાવી રહીએ. તો મિત્રો ફાઇનલી આપણે હિનલબેનની એન્ટ્રી થઈ જશે. જુઓ BMW ગાડી ઉપર આપણે હિનલબેનની એન્ટ્રી થાય છે તો જોઈ લો તમે. તો મિત્રો તમે આવી એન્ટ્રી નહીં જોયું હું બતાવું. તમે જુઓ ટોટલ 6 ગાડી છે. 6 ગાડી સાથે ટોટલ પૂરેપૂરી ફેમિલીની એન્ટ્રી પાડવામાં આવી છે. 6 ગાડીને 6 ગાડી ઉપર ટોટલી આખી ફેમિલીને બધા સભ્યોની એન્ટ્રી પાડવામાં આવી છે. તમે જોઈ લો. તો કમેન્ટ કરજો અને વ્લોગમાં બને રહેજો આગળ. હું તમને આખો વ્લોગ આજ બતાવું. આજે આપણે ફૂલ ધમાલ કરવાની છે વૈકણ. તો મિત્રો આપણે રસ ગરબા ચાલુ થઈ જશે ને એક બાજુ આપણો વૈકણ ટેટા ફૂટવા ચાલુ થઈ જશે. તો જુઓ હું તમને બતાવું. મસ્તંગ લાઇટિંગ વાળા ટેટા ફૂટતા હતા. મસ્તંગ લુક નજારો છે એવો આવો કોમેન્ટ કરજો અને મસ્તંગ મજા આવે એવું લાઇટિંગ ટેટા ફૂટતા હતા જુઓ. તો મિત્રો ટેટા ફૂટતા જોઈને આપણો કોમમાં તો બધી ગાડીઓ ભેગી કરી નાખીને વૈકણ ચાલતો તો ફોટોશૂટ. તો જુઓ તમે. તો મિત્રો આપણે રાસ ગરબા ચાલુ થઈ જાય હું તમને બતાવું. તમે જુઓ રાસ ગરબા જોરદાર ચાલુ છે આપણો વૈકણ હાલ. જુઓ અને તમે કોઈ દાડો ગાવા ચેલા કે નહીં રાસ ગરબામાં એ કમેન્ટ કરજો. તો મિત્રો આપણે આજે રાસ ગરબામાં રિયા માસી પણ આવ્યા હતા. રિયા માસી જોરદાર રાજસ્થાની સોંગ ઉપર ડાન્સ કરતો તમે જોઈ લો.
તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળી કાલે એક નવા બ્લોગ સાથે. આજનો વિડીયો આખો જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાવીર.